કોંગ્રેસના યુવા નેતા અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી અટકળો લાંબા સમયથી ચાલી રહી હતી। ત્યારે અમદાવાદમાં સી.આર. પાટીલ સાથેની મુલાકાતના ગણતરીના મિનિટો બાદ જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેરે રાજીનામું આપી દીધું છે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે આખરે કોંગ્રેસમાંથી વિદાય લઈ લીધી છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા અમરીશ ડેર રાજીનામું આપે તે પહેલા જ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા। આવો જોઈએ શું કહ્યું શક્તિસિંહ ગોહિલે। ગઈકાલે એક અમારા વર્કિંગ પ્રેસિડેન્ટની કેટલીક પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિને ધ્યાને લઈને મોડી રાત્રે અમારી શિસ્ત સમિતિએ ગુજરાત કોંગ્રેસ પક્ષના વર્કિંગ પ્રેસિડેન્ટ ભાઈ અમરીશભાઈ ડેરને તમામ હોદ્દાઓ ઉપરથી અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે ગઈ રાત્રે શિસ્ત સમિતિની મીટિંગ મળી અને એ લોકોએ નિર્ણય કર્યો છે જે હું આપને સમક્ષ આપું છું। હું માનની એવું છે કે અટકળો ને કોઈ પાંખ હોતી નથી। મેં હમણાં જ અમારા મિત્રને એકને કહ્યું, હું કહું મારી પાસે સોર્સ છે, એટલે આ અટકળોની બાબતોની કળા જે છે એ આજકાલ વોટ્સએપ યુનિવર્સિટીમાં છે અને અનફોર્ચ્યુનેટલી એક કળાનો ભાગનો ભોગ મીડિયા પણ ક્યારેક બનતું હોય છે। એવું છે, ક્યારેક સાચું પણ પડે છે, ક્યારેક ખોટું પણ પડે છે। ખોટું પણ બહુ થઈ જાય છે। ચોક્કસ આપને મારી એફર્ટ્સ ખબર હશે કે હું પોતે રાજુલા ગયો અને અમરીશભાઈ ડેરે હું આભાર પણ માની શકું। મારા સ્વાગતમાં ખૂબ સરસ રેલી કરી, ખૂબ સરસ કાર્યક્રમ કર્યો અને અમે પૂજાભાઈ વંશને ત્યાંથી પ્રસંગમાં પણ ગયા સાથે। એમણે જાહેરમાં પણ કહ્યું કે મને આટલું આટલું આવું આવું કહ્યું હતું, પણ મને મારી પાર્ટીએ એમણે એ પણ ત્યાં જ કહ્યું હતું માઇક ઉપરથી કે મને ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાનું સિમ્બોલ નહોતું આપ્યું, કોંગ્રેસ પાર્ટીએ મને ધારાસભ્ય બનાવ્યો, વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યો, મારું માન સન્માન કર્યું છે। એમણે ત્યાં કહ્યું હતું એમના શું કારણો છે, અંગત રીતે મારી સાથે કંઈ વાત થઈ હોય એમના અંગત કારણોની, અને હું જાહેરમાં મીડિયામાં કહું કે મારી આવી વાત થઈ છે અથવા કોઈના ફોન રેકોર્ડ કરીને વાયરલ કરું, આ મારો સ્વભાવ નથી, કોંગ્રેસના આ સંસ્કાર નથી। એટલે અંગત કોઈ સાથે થયેલી વાતો હું જાહેરમાં ન કરું, પણ આપ ક્યારેય મળો તો એમના મન કી બાત સાંભળશો અમારે ત્યાંથી ગયેલા તો તમને ખબર પડશે કે કારણો શું હતા। ચલાવવું નહીં ચલાવવું તમારી મરજી।